માન્ય જે જોગતિયા સાહેબના સ્મરણાંજલિ નિમિત્તે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. ખૂબ જ લાગણીથી અને સંવેદનાથી કાર્યક્રમની શરૂઆત થયેલી. કાર્યક્રમમાં ત્યાગ, બલિદાન, શૂરવીરતાની સાથે સાથે આપણે સૌ રડ્યા પણ છીએ. આંસુ સ્વરૂપે આપણા શરીરમાંથી પાણી નીકળ્યું. તમારી વચ્ચે આપણે સૌએ ખૂબ લાગણી સભર અને વેદનાથી સાહેબને યાદ કર્યા. સમસંવેદના સાથે સાહેબ જે હતા એ પે બેક ટુ રૂટ, જે મહામાનવો સદીઓથી રસ્તા ઉપર ચાલતા આવ્યા છે. મહામાનવો એટલે સ્ત્રી અને પુરુષ બંને આવે, મહાપુરુષ નહીં, મહામાનવ. એ રસ્તા ઉપર ચાલવા આપણે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ. સાહેબ પણ પ્રયત્ન કરીને ચાલ્યા. એ રસ્તાની તમારી વચ્ચે વાત મૂકી અને એક જ રચના ફક્ત કહેવાની છે બાબા સાહેબની. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણે એક એક ક્ષણને બાકાત ન કરી શકીએ. જે રચના હું અહીંયા તમને કહેવાનો છું એ રચના સાહેબને ખૂબ ગમતી અને 14 એપ્રિલે પે બેક ટુ સોસાયટીના મિત્રો છે પોરબંદરમાં દરિયા કિનારે આયોજન કરેલું અને એમાં કોરોના આવી ગયેલો. એ રચના ફક્ત એ રચના જ લોકોને સંભળાવવા માટે. તો સૌપ્રથમ પિયુષભાઈ અને બીજા બે મિત્રોને એક વિનંતી કરું. હવે બહેનો માતાઓ જે આજુબાજુ ફરે છે, વડીલો, જ્યાં જ્યાં પોતાની જગ્યા મળે ત્યાં બેસી જાઓ. આપણે સાહેબને યાદ કરવા ભેગા થયા છીએ તો સાહેબ જે કામ કરતા હતા એ મિશનને પણ હવે વધારે આપણે સાંભળવાનું છે. સમય બહુ ઓછો છે, ફક્ત 15 કે 20 મિનિટ જ વાત કહેવાની છે અને 15-20 મિનિટ મારે ગીત રજૂ કરવાનું. તરત જ વિશનભાઈને આપણે સાંભળવાના. એટલે સૌની જગ્યા જ્યાં મળે ત્યાં બેસી જાઓ. નાનો નાનો ઝીણો ઝીણો કોલાહલ બંધ કરી દઈએ. આપણે એક પાણીનો ઘડો, એક પાણીની ગાગર જે આવે ને, ઘડો ભરીને અહીંયા એક લાવો મંગાઈ આપો. પિયુષભાઈ, જે તમારી વચ્ચે મારે વાત મૂકવાની છે, તમને થશે કે આ શું છે? આ પ્રતિકાત્મક છે, સિમ્બોલ. એકદમ શાંત થઈ જાવ સૌ. તથાગત ગૌતમ બુદ્ધના જ્યાં 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 અસ્થિઓ મળ્યા એમાં જૂનાગઢ આજે પણ મ્યુઝિયમની અંદર કુંભ આકારનો, વિશનભાઈ, કુંભ આકારનો ઘડુલો છે ને એની અંદર દાબડો, દાબડાની અંદર બીજો દાબડો, એમાં કોઈક જગ્યાએ એમના વાળ, કોઈક જગ્યાએ દાંત, કોઈક જગ્યાએ નખ. ગુજરાત સરકારનો જે આજથી 5-7 વર્ષ પહેલાનો જે સ્વર્ણિમ ગુજરાત માટેનો જે લોગો હતો એ બુદ્ધિઝમનો છે. તો એવો જ ઘડો પાણીનો, ગાગર કયો, હેલ કયો, જે કયો, એક ભરીને અહીંયા લાવો જલ્દી. અને વાત તમારી વચ્ચે મૂકવાની છે. ફક્ત આપણે હજારો લાખો રૂપિયાના ખર્ચા કરી અને કાર્યક્રમોમાં આપણે સૌ ભેગા થઈએ, પણ એમાંથી પ્રેરણા ન લઈએ, શપથ ન લઈએ તો એ થોડું અધકચરું અને અધૂરું લાગે. તો પાણીનો ઘડો ભરેલો આવે ત્યાં સુધી તમારી વચ્ચે વાત મૂકું. બરાબર સાંભળજો, બિલકુલ આમાં કોઈ વાદ વિવાદ નહીં હોય અને પરફેક્ટ વાત તમારે ને મારે સમજવાની થશે.
મંગળ ગ્રહ અત્યારે હાલ અંતરિક્ષમાં છે, ઘુમરિયું લે છે, અને ગ્રહ ઉપર માનવ જીવન અથવા જીવ સૃષ્ટિને વિકસાવવા માટે વિશ્વના અનેક દેશો પ્રયત્ન કરે. ભારતે પણ મંગળયાન મોકલેલું. એમ આપણે જ્યાં રહીએ છીએ પૃથ્વી પણ એક ગ્રહ છે, અને ગ્રહની ઉપર એક સમય જીવ સૃષ્ટિ નહોતી. આપણે મધ્યકાળના સંત સાહિત્યના ભજનો સાંભળીએ છીએ. કાળક્રમે આ પૃથ્વીની અંદર સૌ પ્રથમ વાતાવરણ બંધાયું અને વરસાદ થયો. પાણી અને પાણી થવાથી એમાં લીલ જામી, અને લીલને પેલા સૂર્યના કિરણો સ્પર્શ કરવાથી નાના નાના બેક્ટેરિયાઓ આપણે સૌ જાણીએ છીએ એવા પોરા થયા. એ લીલનું નામ તમે પ્રાથમિકમાં ભણો છો ને, એ લીલનું નામ શું બોલો? એટલે માથું ઝુકાવે. એને વૈજ્ઞાનિક નામ છે ને, પૂછો સાહેબ ને. અમીબા. હા, યાદ આવ્યું હવે. અમીબા નામની લીલ જે છે, એક કોષીય અને દ્વિકોષીય. સાથીઓ, એ સૌ પ્રથમ પાણી આવ્યું અને આપણે સૌ જીવ સૃષ્ટિ બની છે. અને આપણા મહામાનવોએ આ પાણીમાંથી જ આ પ્રગટ્યા સૌ. એટલે જે પ્રગટ્યા ને એની કલ્પના કરી છે નિરાકાર, નીર વત્તા આકાર, એટલે નીરમાંથી આપણા સૌના આકાર થયા. આપણા સૌના, મારા તમારો આપણો ગર્ભ જ્યારે માતા ધારણ કરે ને ત્યારે માતાના પેટમાં પહેલા પાણી હોય છે. બહુ સમજવા જેવી વસ્તુ છે સાથીઓ. આજુબાજુ હવે બેસી જાવ તો શું આ વાતનો વિષય આપણો તૂટે નહીં. પાણી આવ્યું, સૃષ્ટિ સર્જન થયું, અને હજારો વર્ષો ચાલી. શરૂઆત અહીંથી કરીએ છીએ કે બિહારની અંદર નિરંજના નદી પહેલા રોહિણી નામની નદીમાં પાણીનો પ્રવાહ વહેતો, અને એ વહેતા પાણીનો પ્રવાહ ખેતરના સિંચાઈ માટે ગૌતમ બુદ્ધના ગામ કપિલવસ્તુ અને એના મોસાળ સાસરિયું કોલી ગ્રામના લોકો દર વર્ષે પાણી લે. એ પાણી લે એટલે ઝઘડો થતો, ને એ ઝઘડો યુદ્ધ સુધી પહોંચ્યો. સાથીઓ, આ તથાગત ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઘરનો ત્યાગ આ યુદ્ધને રોકવા માટે કર્યો હતો. અને યુદ્ધ શેનું હતું? પાણીનું. એ યુદ્ધ શાનું હતું? પાણીનું. તો જેને બુદ્ધ બનવું છે, બહુ સમજવા જેવી વાત છે, જેને બુદ્ધ બનવું હોય ને એને યુદ્ધ રોકવાની તૈયારી કરવી પડે. એનામાં આચરણ શુદ્ધતા આવવી જોઈએ. શું એ યુદ્ધ રોકી શકે છે નાના મોટા આજુબાજુમાં, કે પછી ભડકાવે છે? તો એ ગૌતમ બુદ્ધ સૌ પ્રથમ પાણીના ઝઘડાને રોકવા માટે ઘરનો ત્યાગ સુધી કરી દે છે. અને એવું કહેવાય છે કે વર્ષો પછી જ્યારે એમને મળ્યા એના ગામના લોકો, ત્યારે એ સંન્યાસી બની ગયા હતા. અને ગામના લોકોએ કીધું કે તમે ઘરનો ત્યાગ કર્યો યુદ્ધને રોકવા માટે, અમુક સમય પછી યુદ્ધ ના થયું. આ પ્રમાણ છે આપણું. એટલે આ પાણીની ક્રાંતિ તમારી વચ્ચે મૂકવાની છે કે બુદ્ધે ઘરનો ત્યાગ પાણીના યુદ્ધને રોકવા કરેલો. બુદ્ધ પછી આપણે 1500 વર્ષ તાત્કાલિક જવા દઈએ, 1200-1500, અને સીધા મધ્યકાળમાં 11મી સદીમાં આવી જઈએ ગુજરાતમાં. તો ગુજરાતની અંદર સાથીઓ સૌ પહેલો ઇતિહાસ જે લખાણો ગુજરાતી ભાષાનો ઉદય જ્યારે થવાનો હતો ત્યારે એ પાટણના મેઘમાયાનો હતો. અને મેઘમાયાનું બલિદાન, એની હત્યા અથવા એની કુરબાની જે ગણો એ પાણીના પ્રશ્ન માટે હતી. પ્રશ્ન તો પાણીનો હતો ને. જલ્દી પેલી ગાગર ભરીને મંગાઈ લો ને જયંતિભાઈ ગાંગડા, આવો. પાણીની એક હેલ મંગાવવાની છે અહીંયા જ. ઘડો લઈ આવો સ્ટીલનો. હવે એ મેઘમાયાનું સૌ પ્રથમ બલિદાન પાણી માટે હતું. ગમે ત્યાં મૂકી દો, ત્યાં લાગે ત્યાં એ બુદ્ધ પાસે જ મૂકો ને, એની કરુણા વરસે એમાં. સાથીઓ, મેઘમાયાનું બલિદાન એ પાણીના પ્રશ્ન માટે હતું. હવે અત્યાર સુધી આપણને મેઘમાયા
શબ્દથી પરિચિત કર્યા, પરંતુ તમે ઇતિહાસમાં જુઓ તો મગધ સામ્રાજ્ય જે ચંદ્રગુપ્ત મૌર્યના દાદા શિશુનાગે વસાવેલું, એ મગમાંથી મગધ બન્યું અને મગધમાંથી એક આખો મોટો વંશ બન્યો મગવાહન, જેને મેઘવાહન તરીકે પણ આજે દિલ્હી મ્યુઝિયમની અંદર એના જે સમ્રાટ અશોકના શિલ્પ છે ને શિલાલેખ, એવા મગવાહનના પણ લેખ છે ત્યાં. મેઘ લોકો એ અમરાવતી નગરીની અંદર 400 વર્ષ સુધી શાસન કરે છે. આજે પણ એ આંધ્રપ્રદેશનું અમરાવતી બુદ્ધનું શ્રેષ્ઠ, જેને સ્તૂપ બનાવ્યો, શ્રેષ્ઠ વિશ્વનો શ્રેષ્ઠ સ્તૂપ એ મેઘવાહનોએ બનાવ્યો અમરાવતીમાં. એ અમરાવતીના રાજાઓ પોતાના નામની પાછળ મેઘ લગાડતા, જેમ અત્યારે કેમ વચ્ચે રાજાઓ સિંહ લગાડતા, પૃથ્વીરાજ સિંહ, હડપાલ સિંહ, મહિપાલ સિંહ, એમ એ મેઘ શાસકો હતા એ પાછળ મેઘ લગાડતા. વિજય મેઘ, શિવ મેઘ, ભાર મેઘ, આ બધા મેઘ રાજાઓ થઈ ગયા. તો આ મેઘ માયાનું નામ કદાચ માયા મેઘ હોય, સમજવા જેવી વસ્તુ છે. આ સાહિત્ય અમથું નથી લઈને આવ્યા અમે. જો માયા મેઘ તરીકે તમે એને સ્વીકારો તો તમને એક રજવાડું મળશે આ સમાજનું. જો રાજાશાહી સાથે તમે હું આપણે આપણા સમાજને જોડીશું તો બાબા સાહેબ એવું કહે છે કે ઇતિહાસથી પ્રેરણા મળે. આ ઇતિહાસ વાગોડવા ભેગા આપણે સૌ થયા છીએ, માત્ર ભૂતકાળમાં જીવવા જ નહીં. બસ જેમ તથાગત બુદ્ધે આપણને બુદ્ધ બનાવ્યા અને પ્રતિક્રાંતિવાદી લોકોએ આપણને અબુદ્ધ બનાવ્યા અને અબુદ્ધના અને કાઢીને બાબા સાહેબે ફરી આપણને પ્રબુદ્ધ બનાવ્યા, એમ આ માયા મેઘ પાણી માટે બલિદાન આપે છે. એના 150 વર્ષ આગળ જઈએ તો ધોળકાની બાજુમાં કેસરડી ને ત્યાંના ભવાનીદાસ, જેને ભજનો લખ્યા છે, એવા જોધલપીર કિશોર અવસ્થા યુવા અવસ્થાની વચ્ચે 16-17 વર્ષની ઉંમરે એના ઘરના ગોખલામાં મૂર્તિઓ પથ્થરની, એની સાથે વાત કરે છે, સામે મૂર્તિ જવાબ આપતી નથી, એટલે એનું પોટલું બાંધી અને ગામના તળાવમાં નાખી દે છે. આવું કે જો આ પથ્થર જવાબ જ ન આપે તો પછી આને રાખવાનો મતલબ શું એમ. એટલે એને સતજ્ઞાન જે થયું ને પાણીના પ્રતાપે થયેલું, પાણી એના કેન્દ્ર સ્થાને હતું. એના 100-150 વર્ષ કે 50-60 વર્ષ આગળ આપણે જઈએ એટલે આપણને રાજસ્થાનમાં જે કુસુમબેન મેઘવાલે હાઈકોર્ટમાં જે એનો કેસ મૂક્યો, એ બાબા રામદેવ આપણને મળે છે. અને એનું પ્રથમ પ્રાગટ્ય જે આપણા ભજનોમાં આપણા સંતો ગાતા, પહેલો પરચો પારણિયામાં દીધો, કુમકુમ પગલે પધાર્યા. તેનું આગમન કચરોટમાં પાણી છે અને પાણીમાં કંકુ ને એમાં પગલા બોડીને અંદર લાવે છે. શું કારણ હોઈ શકે? તો કુસુમબેન નું પુસ્તક વાંચજો એટલે તમને એમાં કારણ મળશે. એની પછી આપણે આગળ જઈએ, બરાબર કબીર આવે છે 1398 ની આજુબાજુમાં એનો જન્મ. કબીરે આખી જિંદગી અનુભવ કરી અને એને ભજનમાં આ વેદનાને વાચા આપી. જલ બીજ કબલ, કબલ બિલ કલિયા, એને અનુભવ કર્યો પાણી સાથે પોતાનો. કારણ કે પાણીના કિનારે જતા, કાશીના ઘાટે, ગંગા કિનારે, એને અનુભવ કરીને પ્રશ્ન લખ્યો પોતાના ભજનમાં, જલ કેરી મછલિયા જલમાં વિયાણી, ઈંડા એના અધર સમાયા, ઈ ઈંડામાં સિંડા નહોતા તો પવન એમાં કાં સમાયા. પોતે પ્રશ્ન કર્યો અને એનો જવાબ પોતા જ પોતાને મેળવ્યો કે આ સમાજ કેવો છે તો પાણી વગરની જે માછલી હોય તરફડિયા મારતી હોય, પણ પાણીમાં હોવા છતાંય જો તરફડિયા મારતી હોય તો એની વેદના કોને કહેવી? પાણી में मीन प्यासी मोहे सुनी सुनी आवे हासी, आत्म ज्ञान बिना नर भटके का मथुरा का काशी. આજે અહીંયા મિશનના પ્રોગ્રામમાં આવે, કાલે ત્યાં આવે, ફોટા પાડે, સેલ્ફીઓ પાડે. એ મિશન નથી, એ મિશન નથી યાર. આત્મ જ્ઞાન बिना नर भटके का मथुरा का काशी,
जैसे मृगया नाभि कस्तूरी पण बन मन फिरे उदासी पानी में मिन प्यासी मोहे सुनी सुनी आवे आसी। ए हरणु एना डूंटी में कस्तूरी ની સુવાસ આવતી પણ એ ઘુમરાયા કૂદ્યા કરે ભમ્યા કરે બસ એને ખબર નથી કે આજે જૂનાગઢ કાર્યક્રમ છે કે હાલો ત્યાં કાર્યક્રમમાં કાલે વેરાવળ છે તો ત્યાં હાજરી આપે ધોળકા છે તો ત્યાં હાજરી આપે હાજરી આપવાથી પરિવર્તન તરત નથી થતું મૂળ વાત જે છે પકડવાની એ કબીરે આપણને કીધી પાણી મેં મીન પ્યાસી મોહે સુની સુની આવે હાસી। એની પછી રોહિદાસ લઈએ 125 વર્ષ જેટલું આયુષ્ય ભોગવ્યું રોહિદાસ બાપાએ અને આખી જિંદગીના અનુભવનો નિચોડ એને આપ્યો કે મન ચંગા તો કથરોટ में गंगा फिर क्यों जाए काशी गंगा। ફોટા લગાવીએ પણ ગંગા ઘાટા આંટો મારવા જઈએ આપણે। એક જ વાક્યમાં રોહિદાસ બાપાએ વાત કરી મન ચંગા તો કથરોટ में गंगा। એનાથી આગળ આપણે જઈએ તો સમગ્ર ભારતનો જે ક્રૂર રાજા તરીકે જે અશોક સમ્રાટ પ્રચલિત થયેલા સમ્રાટ અશોક જે ક્રૂર રાજા તરીકે પ્રચલિત થયેલા પણ એનું પરિવર્તન જ્યારે થયું એને લાખો લોકોને હણી નાખેલા એવો જ ગુજરાતનો એક રાજવી નાગવંશી જેને કહી શકાય કારણ કે એના નામ આગળ જ નાગ લાગતું એ જેસલ જાડેજો એને એ નાગવંશી હતો કારણ કે જાડેજા સરનેમ ક્યાંથી આવી તો તમારે રાહુલ સાંકુતિયાને વાંચવા પડે। રાહુલ સાંકુતિયાને લખે છે કે હિમાલયની તળેટીની અંદર યોદ્ધે નામનો એક નાગવંશ હતો। જય યોદ્ધે પુસ્તક વાંચીએ ને યોદ્ધે સાહેબ અને યોદ્ધે હિન્દી ભાષાનો ય ગુજરાતીમાં જ થઈ જાય ત્યાં યાદવ હોય ને અહીંયા આપણે જાદવ કહીએ એ લોકો યમ કે આપણે જમ કહીએ યક્ષ કે આપણે જખ કહીએ જખો બંદર છે કચ્છમાં। યોદ્ધે વંશ જે હતો એ મૌર્ય વંશ પછીનો શ્રેષ્ઠ વંશ કે જેને પ્રતિક્રાંતિવાદી લોકો હરાવી ન શક્યા। જય યોદ્ધે જેના સિક્કા આજે પણ આપણા મ્યુઝિયમમાં છે દિલ્હી અને જ્યારે એને કપટથી હરાવ્યો એ યોદ્ધે વંશના લોકો રાજસ્થાન અને ગુજરાતમાં સ્થળાંતરિત થયા ત્યાંથી પંજાબ હરિયાણાના આખા પટ્ટામાંથી અને યનો જ થવાથી એ જોધે જ થયા અને પછી એમાં જાડેજા થયા। સ્પષ્ટ લખ્યું છે તમારે મારો ઇતિહાસ વાંચવો પડે એટલે નાગવંશી હતા એની આગળ નાગ લાગ્યો છે અને જાડેજાને પણ જ્યારે જ્ઞાન થયું તો દરિયાનો કિનારો જ હતો બરાબર વાહણમાં બેઠા ઓળકું હાંક્યું અને ફફડાટ આવ્યો પછી તોરલ તોરલ તો પાણી બહુ કેન્દ્ર સ્થાને મહામાનવોના જીવનમાં છે। જેસલથી આપણે આગળ જઈએ તો દાસી જીવન લઈ લ્યો ને બરાબર કુવા મુતારે વરદ વાઢી લીધા પ્રશ્ન શું હતો પાણીનો। ત્રિકમ દાદાને લઈ લઈએ ત્રિકમ ગોર વાહણમાં બેઠા ને ઉતર ઉતર હે તીકા એને ઉતાર્યો કા કે તું ગોર ખરો પણ આમનો અમારો નહીં એમ પાણીના કિનારે ઉતરી અને એની જે વેદના મનોવ્યથા જે સંવેદના એના મનમાં જાગૃત થઈ અને પાણીના કિનારે એને જે આત્મજ્ઞાન થયું એ પ્રશ્ન ક્રાંતિ પાણીની હતી। તમે સિદ્ધપુરના સરસ્વતી નદીના કિનારાનો ઇતિહાસ લઈ લો ચિંજવાડા બંદરની અંદર રહેતા તેજાનંદ સ્વામી સમાજના તર્પણ કરવા ત્યાં ગયા તો પેલા અમને બેસવા ન દીધા। એ સિદ્ધપુરની અંદર સરસ્વતી નદીના કિનારે જ્યારે એને શાસ્ત્રાર્થ કરવો પડ્યો પંડિતો સાથે તો સ્થળ પાણીનો કિનારો હતો। તમે ઢેલની નગરમાં આવો મોરબીની અંદર ખીમડો કોટવાડ અને દાળલદે રૂપ રૂપનો અંબાર દાળલદેનું રૂપ એટલે આહાહા આરસ પારસની પૂતળી જેને કહી શકાય અને રાજા એની ઉપર મોહિત થઈ ગયા પણ મહાધર્મના મહાસતી એને દા ન દીધી અને અંતે એ પાણીના કિનારે મચ્છુ નદીના કિનારે માથે હેલ ભરેલી અને પાણી ભરવા નીકળ્યા અને રાવત રણસિંહ એને
એનો છેડો ચાલે છે અને ત્યાં એ મચ્છુ નદીના કિનારે આપણા મહામાનવ એવા મહાસતી માં દાણલદે સમાધિ લે છે. પાણીનો કિનારો છે. તમને જ્યાં જ્યાં યાદ આવે ત્યાં તમે જોડી શકો છો. આપણા તમામ મહામાનવોના જીવનની અંદર પાણીએ બહુ મહત્વની ભૂમિકા ભજવી છે, બહુ મહત્વની. મધ્યકાલને લઈ અને સીધા હવે આપણે આધુનિક યુગમાં, અર્વાચીન યુગમાં આવી જઈએ એકદમ. તો 21 થી 23 માર્ચમાં બરાબર 1927માં જેને વિશ્વ વિભૂતિ મહામાનવ, બોધિસત્વ, ભારત રત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, ધ ફાધર ઓફ મોડર્ન ઇન્ડિયા જેને કહે છે, એ ડોક્ટર આંબેડકરે પણ પહેલી ક્રાંતિ ચૌદર તળાવમાં પાણી નહીં કરી. પહેલી જ. જો માતાઓ બહેનો તાલી પાડી, આપણે પાડો, સમાનતા રાખો, નકર પાછળ રહી જશે. બધા ક્ષેત્રમાં આગળ છે. કેવા આગળ ખબર? જ્યાં અનામત નથી ને, સરપંચ બનવામાં અનામત, ધારાસભ્ય બનવામાં અનામત, પણ સીએમ બનવામાં અનામત નથી. 4 વખત એક મહિલા બની ગયા અને આપણે હજુ ગોથા ખાઈએ 4 વખત. હે? તો એ બાબા સાહેબે પણ પ્રથમ ક્રાંતિ પાણીની કરી હતી. તો એ બધા મહામાનવોએ, એ આપણી મહિલાઓ, એ પુરુષો, જેને જેને પાણીની ક્રાંતિ કરી. પાણી જો આ શાશ્વત છે, પાણી એ પ્રાકૃતિક છે. મારા ને તમારા શરીરમાં 70% ભાગ પાણીનો છે. પાણી એ શાશ્વત છે. આજે પણ આપણને કઈ પણ દુઃખ થાય ને, તમને દુનિયાનું દુઃખ થાય, માતા પિતા તરફથી, બાળકો તરફથી, મિત્ર તરફથી દુઃખ થાય ને, એટલે શરીરમાંથી શું વહે? પાણી. લોહી નહીં નીકળે. આપણે કહીએ મારું લોહી પીવાનું બંધ કર, પણ કોઈ કહે આંસુ નીકળે પાણી. અને ઝઘડા પાણીના જ થાય છે. ઘરે સામા સામે પાણી વધારે ઢળ્યું તો મારી હોશ ને મારી ભોજે તરત થઈ જાય અને અહીંયા લાકડીઓ ઉડે. પણ દુઃખ એ વાતનું છે કે પાણી માટે 8 આટલા બલિદાનો દેવાયા છતાં પણ આપણને સમય જ્યારે આવે ને ત્યારે પાણી ચડતું નથી. બરાબર સમય આવે ત્યારે નથી ચડતું. અને ઝઘડા કરીએ તો પણ આપણા શબ્દ વાપરે, ગાવ પાણી વાળાનો હોય તો આવી જાય, એમ ના જોયો મોટો પાણીયારો, એમ આપણે કહીએ લોહી વાળો, પાણી વાળો કહીએ. એ તમામ મહામાનવો જેને પાણી માટે બલિદાનો આપ્યા છે, પાણીને શાશ્વત સ્વરૂપે આપણા ઘડામાં સ્વીકારીએ છીએ. ને આ ઘડામાં સ્વીકારેલા પાણીની મારે તમારે પ્રતિજ્ઞા લેવાની છે, પાણીને સાક્ષીએ રાખીને. કેવી પ્રતિજ્ઞા? તો અહીંયા મને પાછળ દેખાતું નથી, પણ આપણા તિરંગાની અંદર અશોક ચક્ર છે. આપણે એને ધમચક્ર પણ કહીએ છીએ. અને જોગદિયા સાહેબ સાથે જે ધમ જોડાણો, ધમચક્ર એને શરૂ કર્યું. તો ધમચક્રની અંદર તમે બુદ્ધને લઈ લો કે જે રાજકુમાર હતા, આમ ચક્ર, બુદ્ધ રાજકુમાર હતા અને એને રાજપાટ છોડી અને સમગ્ર ભારતને નહીં પણ આખા વિશ્વને એક ધમ આપ્યો, બુદ્ધ ધમ. એટલે રાજપાટમાંથી નીકળેલો માણસ ધર્મ સુધી પોતાની ક્રાંતિ લાવે છે. બુદ્ધ પછી સમ્રાટ અશોકની લાંબી વાત થાય, પણ આપણે સીધા મધ્યકાળમાં આવી જઈએ તો ધર્મ સુધી મૂકેલો એમનો ભાગ, પાઠ, એને કબીર દ્વારા ઝીલવામાં આવે છે. અને કબીરે ધર્મથી શરૂ કરેલી આખી વાત ચક્ર દ્વારા સમાજ સુધારણામાં મૂકી અને તે અહીંથી વિદાય લે છે. માનો કે જોગદિયા સાહેબ, તો એમનું બાળપણ જે તે કંઈ થયું, પણ એમને છેલ્લે ધમ દીક્ષા કરીને આમ ચક્ર. બુદ્ધે રાજપાટ છોડી અને ધર્મ આપ્યો, કબીરે ધર્મ પકડી અને સામાજિક સુધારણા આપણને આપી. સામાજિક સુધારણાનો પાઠ પકડ્યો જ્યોતિબા ફૂલે અને એને મૂક્યો શિક્ષણના નામે. વિદ્યા વિના મતી ગઈ, મતી વિના ગતિ ગઈ. આમ ચાલેલું ચક્ર શિક્ષણ અટક્યું એટલે ડોક્ટર આંબેડકર આવ્યા, તેને શિક્ષણનું પકડ્યું. જો મારા ને તમારા વગર કશું અટકવાનું નથી. જ્યાં મુકાણું છે ને ત્યાંથી આગળ આવનારો ભવિષ્યનો માણસ લેવાનો છે. આ ચક્ર છે.
અને આપણે આ ચક્રવર્તીના વારસદારો છીએ. રાજપાટ મૂક્યું, ધર્મ સુધી આવ્યા, ધર્મથી પકડેલા કબીરે સામાજિક સુધારણામાં મૂક્યું, સામાજિક સુધારણાનો છેડો પકડ્યો જ્યોતિબાએ અને એને શિક્ષણ આઈને મૂક્યો. શિક્ષણે પકડેલો છેડો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે MA ને MSc ને BSc ને DLIT ને LLB ને બધું ઘણું બધું ભણી લીધું. ભણ્યા પછી એને જીવનના છેલ્લા તબક્કામાં કીધું કે જાઓ તમે તમારા દિવાલ ઉપર લખો તમારા આ દેશના શાસક બનવાનું છે. એટલે આમને મૂકેલું ચક્ર ક્યાં આવ્યું? ક્યાં આવ્યું? શાસકે. તો આપણા સમાજે હવે બાબા સાહેબ પછી આપણા ચક્રને ક્યાં લઈ જવાનું હોય? શાસકે. તમારા ને મારા બિન રાજકીય નહીં બનવાનું ક્યારે. આંબેડકરે કીધું છે ને કે તમે તમારે દિવાલ ઉપર લખો, ત્યારે દિવાલો નહોતી. પેલા સાંઠીઓના અને એના ભારા અટેકણામાં રાખતા અને દિવાલ ઉપર લખવાનું સાહેબ કીધું આપણને, તમે દિવાલ ઉપર લખો. અને તો પણ બાબા સાહેબને લાગ્યું કદાચ મારો ભોળો સમાજ છે આ વાતને નહીં સમજી શકે, એટલે ફરી એને નવું આપણને સેન્ટેન્સ આપ્યું કે રાજ સત્તા એ તમામ તાળાની ચાવી છે. આવેદન પત્ર આપવાથી કઈ ના થાય. રાજ સત્તા એ તમામ તાળાની ચાવી છે ને આ ચાવીને ખોલી કોણે? ઘાંસીરામે ખોલી નાખી સાહેબ. મેં પહેલા પણ કહ્યું કે આજે સરપંચ બનવા માટે પણ અનામતને આપણે રાહ જોઈએ. અને એને એક મહિલાને, એ પણ મેઘડી નાર, કુંવારી કન્યા, આપણી બાળ કુંવારી, એને 4 વખત CM બનાવી દીધા. કેટલી મોટી ક્રાંતિ કહેવાય. બસ એટલે મારે તમારે આ ચક્રના વારસદાર ચક્રવર્તી બનવાનું છે કે બુદ્ધે રાજપાટ મૂકી અને જે આખી સિસ્ટમ ચાલી, બાબા સાહેબે ત્યાં લાઈન આપણને મૂક્યા છે. રાત દિવસ ઉઠતા બેઠતા ખાતા પીતા આપણા મનમાં એક જ વિચાર આવવો જોઈએ, રાજ સત્તા, રાજ સત્તા, રાજ સત્તા. ઈ કેમ? પેલા સામંતશાહી હતી, આવીને જઈ ગઈ. રાજાશાહી આવી, આવીને વહી ગઈ. મોગલ શાહી આવી ગઈ ને, બાદશાહ શાહી આવી ગઈ, અંગ્રેજ શાહી આવી ગઈ. હવે લોકશાહી છે તો એમાં આપણે છીએ તો જરા માણી લઈએ. શું ખબર આનું ભવિષ્ય? કારણ કે બધું અનિત્ય છે, નિત્ય કશું જ નથી. આ છેલ્લી ટર્મ જે છે એમાં તમારે મારે સમજી લેવું પડે. અને એટલા માટે જ્યારે લોકો નહોતા સમજ્યા, જે નહોતા સમજ્યા, જે જોગદિયા સાહેબે લોરની અંદર નહીં, ત્યાં રાજુલામાં આ વાત કરેલી અને એનો વિડીયો એમના નિર્વાણ પછી બહુ વાયરલ થયેલો કે બાબા સાહેબના જીવનમાંથી કોઈ વાત આપણે કાઢી ન શકીએ. અને એમાં બાબા સાહેબને જે જીવનમાં એક જ દુઃખ હતું, ખટકતું હતું. આજે આપણે દુઃખનો પ્રસંગ છે ને, એ ખટકતું દુઃખ તમારી વચ્ચે મારે મૂકવું છે. જે જોગદિયા સાહેબે પણ ત્યાં કીધેલું, એને બહુ ગમતું આ ગીત. બાબા સાહેબ યુવાન હતા, આપણે સૌ યુવાન હોઈએ, પછી ધીમે 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 ઉંમર લાગે. હમણાં દીકરી આપણી 15 વર્ષની બોલી, 5 વર્ષ પછી આથી વધારે સારું બોલવાની, પણ એ 20 વર્ષની હશે. સમય કોઈની રાહ જોતો નથી. બાબા સાહેબે એવું કીધું કે જ્યારે હું યુવાન હતો, શરીરમાં જોમ હતું, એટલે એને સામાજિક કાર્ય કર્યું. જો આ સમાજ સેવા શબ્દ નહીં વાપરવી, સામાજિક કાર્ય, સમાજ કાર્ય, વર્ક છે આ, સર્વિસ નથી. આપણે સર્વન્ટ નથી, કાર્ય કરતા છીએ. અમે કલાકાર નથી, કાર્ય કરતા છીએ. અમે સૌ કાર્ય કરતા છીએ. આ થોડુંક તમે અમારી વાતને સાંભળો એટલે અમને સારું લાગે, એટલે થોડાક સ્ટેજ આપણે આપો. બાકી આપણે સૌ નીચે બેસનારા જ માણસ છીએ, કાર્ય કરતા છીએ. એટલે બાબા સાહેબે કીધું કે મને યુવાનીના સમયે કામ કરવામાં સરળતા રહેતી, પણ જેમ 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 ઉંમર મારી વધી એમ મને થાક લાગતો ગયો. એટલે એને વધારે માણસોની જરૂર પડી કે જે એના કામમાં સપોર્ટ કરે, સાથ આપે. એકલો માણસ થાકી જાય. એટલે બાબા સાહેબે કેટલાક લોકોને વિદેશમાં ભણવા મોકલ્યા. અને ભણેલા ગણેલા લોકો બાબા સાહેબના કામમાં હાથ ન બટાયો, જોડાણ ન કર્યું, એટલે એને દુઃખ આખી જિંદગી રહ્યું કે મુજે મેરે પડે લિખે લોકોને ધોખા દિયા. અને આ વાત આગ્રાની અંદર 18 માર્ચ 1956 બાબા સાહેબે રડતા રડતા લોકોને કીધેલી. પાણીના આંસુએ, લોહીના આંસુએ નહીં, પાણી જ હતું. એટલે
એ વાત તમારી વચ્ચે મૂકું એ પહેલા મેં તમને કીધું એમ કે અત્યારે આ ચક્ર રાજસત્તા સુધી આવ્યું છે. મિનિમમ આ પ્રયોગ મેં ઘણા સમયથી શરૂ કર્યો છે. અહીંયા આંકડો નહીં બોલું, તમને ઠીક લાગે એટલા મિત્રો આવી અને આ પાણીના ભરેલા ગાગરને પકડી અને પ્રતિજ્ઞા કરો કે અમે અમારા મહામાનવોના જે પે બેક ટુ રૂટ છે, જે રસ્તા ઉપર મહામાનવ હાલ્યા છે, એ રસ્તા ઉપર રાજકીય ક્રાંતિ કરીશું. અને અમે પ્રતિજ્ઞા આ લઈએ છીએ, બિલકુલ વિચલિત થયા વગર, ભરમાયા વગર, બિલકુલ વિચલિત નહીં થઈએ. કારણ કે આપણે બુદ્ધ ધર્મના થેરમાંથી ઢેર થયેલા વારસદારો છીએ. અને થેર જે લોકો હતા ને એના મન સ્થિર કર્યા હતા. જેને મનને સ્થિર કર્યા એને થેર કહેતા. અને થેરમાંથી ઢેર અને ઢેરમાંથી પછી આપણે જે શબ્દ આ લોકોએ આપણને ગાઢ સ્વરૂપે આપ્યો એ આપણે છીએ. એટલે આપણે સ્થિર મન વાળા છે. જો બધા બેઠા છે ને કોઈ હટે છે અહીંયાથી? સ્થિર મન છે. એટલે સ્થિર મન વાળા વિચલિત નહીં થવું. એટલે સાહેબ શ્રી, હા, એન્કરિંગ કરતા હતા સાહેબ શ્રી તમે, અને આ બાજુ અરે વાહ, પ્રતિજ્ઞા લઈ લો, જય હો. પણ બહેનો પણ હોવા જોઈએ. આપણે મહામાનવ બનવાનું છે, મહાપુરુષ નહીં. બહુજન હિતાય બહુજન. અરે આ તો વધતી ગઈ વસ્તી. 15 વર્ષની આપણી બેબલી ક્યાં ગઈ? આવો બેટા, અરે બધા આવો યાર, આ અદ્ભુત છે. અને તમને એવું લાગે જ્યાં ઊભા, જ્યાં બેઠા છો ત્યાંથી ઊભા થઈ જાઓ અને ઊભા પ્રતિજ્ઞા લઈ શકીએ છીએ કે અમે બહુજન સમાજના લોકો. વિશનભાઈને માઇક આપો, એક માઇક્રોફોન આપો. ક્યા બાત હે, ક્યા બાત હે. હા, બધા બસ બધા ઊભા થઈ ગયા. વાહ વાહ. તો હું પણ જરા માઇક્રોફોન લઈને ઊભો થઉં, તમને દેખાય? હાલો હાલો, આ ગાગર, આ વાયર કાઢો, વાયર. હલો. અરે વાહ, એ સાહેબ આખું 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 પ્રાંગણ ખડું થઈ ગયું. દેખો, આ છોકરીને ધ્યાન રાખજો. વાહ વાહ, સાધુ સાધુ. આ પ્રતિજ્ઞા એટલા માટે સાથીઓ કે બાબા સાહેબે 1932-35 જે મજૂર પાર્ટી બનાવેલી, લેબર પાર્ટી, તો ત્યારે એ સમયની 1984 બનેલી પાર્ટી મજબૂત હતી, કોંગ્રેસ. પણ બાબા સાહેબે પોતાની પાર્ટી બનાવી. એને એમાં પોતાને સમર્થન ના આપ્યું. બાબા સાહેબને લાગ્યું કે આગળ નથી ચાલેવી, તો બાબા સાહેબે શેડ્યુલ કાસ્ટ ફેડરેશન બનાવ્યું 1942 અને સંવિધાન સભામાં ગયા. કાંસીરામ સાહેબ પણ આરપીઆઈ જ્યારે બાબા સાહેબની સંકલ્પના વાળી પાર્ટી બની, એમાં મહેનત કરી પણ સફળતા ન મળી, તો બાબા સાહેબ પછી કાંસીરામે પોતાની અલગ પાર્ટી બનાવી. સૌના દેશ પ્રદેશ કાળ મુજબ સૌ વર્તતા હોય છે. આપણે આપણા ગુજરાત પ્રદેશને ધ્યાનમાં રાખીને, કારણ કે આપણું પરગણું, આપણો પ્રદેશ એ અલગ ભાષા બોલીથી જોડાયેલો છે. એમાં હજુ સુધી આપણે દલિત નેતાઓ તો અનેક મળ્યા, પણ બહુજન નેતા નથી મળ્યા. બુદ્ધનો જે બહુજન સુખાયનો જે સિદ્ધાંત છે, એ સિદ્ધાંત આપણે નથી હજુ કેળવી શક્યા. એનું દુઃખ ન હોવું જોઈએ, એની તાકાત હોવી જોઈએ કે હવે ક્યારે આપણે કેળવીએ, ક્યાં ક્યાં ખામી ક્યાં છે. ભલે 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 દાદા ઉભારો 5 મિનિટમાં ઉભારો પર. તો એ બહુજન હિતાય બહુજન સુખાય જે મહામાનવો જે ક્રાંતિ કરી, જે ક્રાંતિ આખા સૌરાષ્ટ્રમાં આપણને ડુંગરે ડુંગરે જોવા મળે છે, એ સત્તાની ક્રાંતિ હતી. સત્તા હતી તો આપણા બૌદ્ધ ભીખુઓ આપણે સાચવી શક્યા. 3000 ભીખુઓ જુનાગઢમાં રહેતા. સત્તા ના હોય તો જેની સત્તા એનો ધર્મ. જો આપણી દેશી ભાષામાં 2 ગાદીઓ છે, રાજગાદી અને ગુરુ ગાદી. જી હા હા. તો એ 2 સિસ્ટમને ધ્યાનમાં રાખી અને આપણે પ્રતિજ્ઞા લેશું કે અમે ગુજરાતના બહુજન સમાજના લોકો, અમે ગુજરાતના બહુજન સમાજના લોકો આ જીવીએ ત્યાં સુધી આપણા બહુજન મહામાનવોએ આદરેલી ક્રાંતિના અને ચાલેલા રસ્તા પરના એમના ત્યાગ, બલિદાન અને સમર્પણ એને નજર સામે રાખી આ પાણીની સાક્ષીએ જે પાણી આપણા મહામાનવોની ક્રાંતિનું ફળ સ્વરૂપ છે,
અને બિલકુલ પ્રાકૃતિક છે. બિલકુલ પ્રાકૃતિક એની સાક્ષીએ એની સાક્ષીએ અમે છેલડા મુકાવે અમે શેરણા મુકામ જે જોગતિયા સાહેબના જે જોગતિયા સાહેબ શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કાર્યક્રમમાં પ્રતિજ્ઞા લઈએ છીએ લઈએ કે બહુજન રાજનીતિને રાજનીતિને આગળ ધપાવવા માટે આગળ ધપાવવા માટે અમે પ્રયત્ન કરીશું. પ્રયત્ન કરીશું. જય ભીમ, જય ભારત, જય ભીમ, જય કાંસા, જય ભીમ. હવે જે રહી ગયું રહી ગયું. જય હો. સૌનો ખરેખર ફરી ફરી વંદન પ્રણામ સાથે કે આ ક્રાંતિ થવી જોઈએ અને એ દુઃખ તમારી વચ્ચે હવે બાબા સાહેબનું લાવું છું. હા સાહેબ બોલો બોલો બોલો. એવું કહેવાનું છે કે બહુજન જે આપણા સમાજના પક્ષો છે, જે બાબા સાહેબે જે પક્ષો સ્થાપ્યા હતા, આપણા જે મહાપુરુષો કાશીરામ સાહેબની વાત છે, તો એવા પક્ષોમાં મત દેવાનું કે એવી સત્તા ઊભી કરવાની વાત છે, નહીં કે કોઈ નવા પક્ષો આવે ને ગમે ત્યાં ઘૂસી જવું. હલો, અદ્ભુત સાઉન્ડ છો યાર, બહુ મસ્ત. થોડું હાર્મોનિયમ નું વધારજો. लाखों मुसीबत में, लाखों मुसीबत में भीम जी ने संभाला हमको, बच्चों की तरह गोद में संभाला हमको, जुल्म साही ओ जमाने ने ढाए हम पर, जुल्मी दल दल से एक पल में निकाला हमको, दिल के फफूले फूट गए दिल के अंगार से, दिलनी अंदर अपना जे फुगाओ दिलनी आग एवी होय, अपना दिल में गजबनी आग छे, हो गई है फिर पर्वत सी अब पिघलनी चाहिए, इस हिमालय से और एक गंगा निकलनी चाहिए, और सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है ये सूरत बदलनी चाहिए। आज ये दीवार पर्दों की तरह हिलने लगी शर्त, लेकिन ये थी बुनियाद हिलनी चाहिए, और मेरे दिल में नहीं तो तेरे दिल में सही हो कहीं भी आग, आग जलनी चाहिए। अभी आग जे छे कवि कहे छे, दिल के फफूले फूट गए दिल के अंगार से, इस घर को आग लगी इस घर के चिराग से। बहुजन समाज नो जे घर होय ए मनोज राजा एवं कहे छे, आज जिनको आगे बढ़ने का मौका दिया, આપણને અલગ અલગ અવસરો આપ્યા, સ્કોલરશિપ આપી, ચોપડા આપ્યા, કપડા આપ્યા, હોસ્ટેલોમાં રહેવા માટેની સગવડો આપી સાહેબ, અને નોકરી વેળાએ ફોર્મમાં પણ અલગ વ્યવસ્થા કરી આપી, કેટલા બધા મોકા આપ્યા। મનોજ કહે છે, आज जिनको आगे बढ़ने का मौका दिया, ये मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया, मुझे
पढ़े लिखे लोगों ने धोखा दिया। जिनको आगे बढ़ने का मौका दिया, आज जिनको आगे बढ़ने का मौका दिया, ये मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया। मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया। कवि कहे छे कि झूठे इंसान से सदा बचना, झूठू बोलता हो, झूठे इंसान से सदा बचना यानी बेईमान से सदा बचना। झूठे इंसान से सदा बचना यानी बेईमान से सदा बचना, और बेच देता है जो जमीन अपना ऐसे गद्दार से सदा बचना। गद्दार से सदा बचना, गद्दार से सदा बचना। जमीन केनु वेचाई जाए एना माटे मनोज राजा कहे छे। अरे बाबा साहब तो वो कहता कि वो कौन सा ऐसा काम है जो ना किया मैंने। वो अनुच्छेद 14 आर्टिकल 15 17 समानताનો અધિકાર, શિક્ષણનો અધિકાર, વાણી સ્વતંત્રતાનો અધિકાર। वो कौन सा ऐसा काम है जो ना किया मैंने, भलाई थी तुम्हारी और ना किया मैंने। कई बातें बाबा साहेबे ना पाड़ी। આજે આપણે પ્રોગ્રામ કર્યો તો પરમિશન મળી ગઈ ને સાણા વાક્યામાં। वो कौन सा ऐसा काम है जो ना किया मैंने, भलाई थी तुम्हारी और ना किया मैंने। फिर किस बात की दे रहे हो मुझे सजा, फिर किस बात की दे रहे हो मुझे सजा। क्या आपका बहुत बड़ा गुनाह किया मैंने। आ બંધારણ લખીને બાબા સાહેબે ગુનો કર્યો। वो कौन सा ऐसा काम है, અને એટલે લખે છે કવિ, समझ कर भी आज वो अनजान हो गए। और समझ कर भी आज वो अनजान हो गए, इस आंबेडकर को बेईमान हो गए। समझ कर भी आज वो अनजान हो गए। हेलो हेलो, समझ कर भी आज वो अनजान हो गए, इस आंबेडकर को बेईमान हो गए। आंबेडकर को बेईमान हो गए, इस आंबेडकर को बेईमान हो गए। बाबा साहेब ने આપણે સૌ જાણીએ છીએ, તેમ છતાં એની વાતથી જ્યારે બેઈમાની કરીએ એટલે મનોજ રાજા એવું કહે છે કે સમજ કર અંજાન હો ગયે। બધું જાણીએ છીએ। અને ત્યારે બાબા સાહેબ જ્યાં વાત કરતા આગ્રાના રામલીલા મેદાનમાં જ્યાં તાજ મહેલ છે આગ્રામાં, અને એની સામે બાબા સાહેબ કહેતા અને એની પરફેક્ટ આભાને ઝીલી છે। કવિએ કહે છે कि फिक्र मुझे ये नहीं उस ताज का क्या होगा, सिंबल ऑफ लव।
फिक्र चिंता नहीं, फिक्र मुझे ये नहीं उस ताज का क्या होगा, फिक्र मुझे ये है परिवर्तन के आगाज का क्या होगा। શું આપણો સંત કાશીએ જશે? કાશીએ ન જાય તો કાંઈ વાંધો નહીં, વિધાનસભામાં અને સંસદ સભામાં આપણે પહોંચવું જોઈએ। फिक्र मुझे ये नहीं उस ताज का क्या होगा, फिक्र मुझे ये है परिवर्तन के आगाज का क्या होगा। और मनोज राजा कर पढ़े लिखे लोग पेट के पुजारी हो गए, तो मेरे पीछे ये समाज का क्या होगा, क्या होगा। पनीर टिक्का पनीर भुर्जी पेट के पुजारी हो गए, क्या होगा। इतने कवि कहे छे समझ कर भी आज वो अनजान हो गए, इस आंबेडकर को बेईमान हो गए, आंबेडकर को बेईमान हो गए, इस आंबेडकर को बेईमान हो गए। अरे इनको प्यार मैंने आज इनको प्यार मैंने एक माँ का दिया, इनको प्यार मैंने एक माँ का दिया। फिर भी साहेब बाबा साहेब अपनी माँ बनीने આપણને પ્રેમ કર્યો, પણ માને મૂકીને માસી તરફ જ્યારે વળીએ, इनको प्यार मैंने एक माँ का दिया, फिर भी ये मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया, मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया, मुझे पढ़े लिखे लोगों ने धोखा। लोगों ने धोखा दिया। मनोज राजा कहे कि वो कौन कहते हैं कि हम नेक नहीं है, वो कौन कहता है कि हम नेक नहीं है। फर्क सिर्फ इतना है मेरे दोस्त कि हम एक नहीं है। परगणामा पेटा ज्ञाति बधे हलवाई गया छे। वो कौन कहता है कि हम नेक नहीं है, फर्क सिर्फ इतना है मेरे दोस्त हम एक नहीं है। એટલે કવિ કહે છે क्या बात है। पढ़ लिख के अनपढ़ की तरह सरदार बैठेंगे। जोगते साहेब भणी गणी सारू काम करता। एक मिनिट शनिवारे મને યાદ આવી ગયું। શનિવારે સાહેબ ત્યાં અમે બંને સાથે છેલ્લું જમણ ભોજન અમે કરેલું। પાપાનો ફોન આવેલો, વિંજુડા સાહેબનો ફોન આવેલો, અમે બંને સાથે ત્યાં અમદાવાદ આવ્યા ગાંધીનગરથી। 2.5 કલાક બેઠા એટલે નકરી મિશનની જ વાતો કરી, સતત ને સતત। અમે સાથે જમ્યા, મેં મારા હાથે ખીમો બનાવેલો અને ખૂબ વાતો કરી। એમાં એને એક મસ્ત વાત કરેલી કે આજે છેલણામાં છાણા વાક્યામાં જે કાર્યક્રમ થયો એમાં લગભગ કે મારે ફોર્મ મારે ભરવા પડેલા જે બુદ્ધ ધમ માટેના જે કંઈ હતા। તો એની કામ પ્રત્યેની એની જે કટિબદ્ધતા હતી એમ એને ત્યાં રજૂ કરી। પણ એની સિવાય જે ભણેલા ગણેલા હવે ઓફિસર જે કોઈ બેઠા હોય, બધા નહીં હો, જો બધા ભણેલા ગણેલા દગો નથી કરતા, ભણેલા ગણેલાના કારણે જ કાંસીરામનો કારવા આગળ વધ્યો હતો। એ 10 લાખ કર્મચારીઓએ ડોનેશન આપ્યા સાહેબ। બધા એવા નથી, એડા એડા માનવી, એડી એડી વાતડીઓ એમ બધા એવા નથી, પણ જે કંઈ હોય એના માટે આ વેદના હતી। તો કહે છે આગળ
की तरह सरदार बैठेंगे ભણેલા હોય પણ અભણની જેમ બેઠા હોય ત્યાં ઓફિસે આપણે મળવા જઈએ તો ના પાડે ટાઈમ નથી આજે पढ़ लिख के अनपढ़ की तरह सरदार बैठेंगे जहां एक की जगह है वहां हजार बैठेंगे अनामतनी सीट आवे એટલે બારગીની સામુ જોગતિયાની સામુ રાઠોડની સામુ સોલંકી एक ही जगह है वहां हजार बैठेंगे એટલે આ કવિને કેવું પડ્યું पढ़ लिख के अनपढ़ की तरह सरदार बैठेंगे जहां एक की जगह है वहां हजार बैठेंगे और तू मैं मनोज राजा एक दिन अपने पैरों पे कुल्हाड़ी मार बैठेंगे પોતાના પગ ઉપર કુહાડો મારવો એ આનું નામ છે એટલે કવિ કહે છે ધોકા દિયા બરાક ઓબામા ભારતમાં આવીને બાબા સાહેબને સૂર્ય સાથે સરખાવે છે જ્ઞાનનો પ્રતીક સિમ્બોલ ઓફ નોલેજ કવિ કહે છે सूरज है निकला फिर भी क्यों रात हो गई सूरज है निकला फिर भी क्यों रात हो गई जो ना चाहा था वही बात हो गई जो न चाहा वही बात हो गई जो ना चाहा था वही बात हो गई કેવી વાત 1991 માં ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આવ્યું તમારા મારા બાળકોના ભવિષ્યની પથારી વાટ લાગી ગઈ છે બાબા સાહેબ આવું નહોતું ધાર્યું કે ખાનગીકરણ આપણે મોકલશે શું કરીએ છીએ આપણે ખાનગીકરણના વિરુદ્ધમાં આપણા છોકરા છોકરીઓ કેટલું બધું ભણીને રખડે છે પેલા 8 કલાક નોકરી હતી અત્યારે 12 કલાક ને 16 કલાક આવો કંપનીઓમાં પછી છોકરો દારૂના રવાડે ચડે ને તો શું કરે પછી દારૂમાં પાણીને ભેળવીને ક્રાંતિ કરે પછી ક્રાંતિ તો કરવી ઘટે ને એને પેલા ખરેખર આ ટાઈમ જે છે ને આમ તો વધી ગયો નકે આપણા વડવાઓ ભજન ગાતા 1-1.5 વાગે પ્યાલાના ભજન આવે ભજન પરંપરામાં શરૂઆતના જે ભજન આવે એમાં પછી ગુરુ મહિમાના ભજન આવે અમારામાં અવગુણ ગુરુના ગુણ ઘણા ગુરુ મારા ગંગા ને ગુરુ ગોમતી તોય વરમાં એક વખત તો ગંગાજી ક્યાંક ને ક્યાંક ડૂબકી મારી આવીએ આપણે કહીએ ખરા એ ભજન પરંપરામાં 1 વાગે પ્યાલાના ભજન આવે જો તરસ ના લાગે અહીંયા તો કેવું કે આજ વોટ્સએપ ખોલ્યું ને કાલ તો ક્રાંતિકારી ચળવળ ચાલુ 9 વાગે તરસ ના લાગે કોઈને આપણે 9 વાગે પહેલા સ્થાપન કરીએ પછી ગુરુ મહિમાના ભજન લાવે પછી ચેતવણીના આપણા ગુરુ ચેતવતા કે ભાઈ દો રંગા ભેગા ન બેસીએ જેમાં પદ પોતાની જાય ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે 14 એપ્રિલે ચડે વળી 15 હોળે ઉતરી જાય આખું વર ના યાદ આવે દોરંગા ભેગા ચેતવતા ત્યારે સ્કૂલોમાં આપણને એન્ટ્રી નહોતી બાબા સાહેબ બહાર બેસીને ભણેલા એટલે ભજન દ્વારા આપણને જ્ઞાન આપતા કેવું જ્ઞાન બેદલ મુખ સે મીઠા બોલે જેની વાણીમાં વર્મણ ડોલે બેલીડા બેદલનું સન્ના કરીએ ચેતવતા ચેતવણીના ભજન આવતા એ પૂરા થાય પછી આગળ વાણી આવતી રવેણીના ભજન આવે અને 12 વાગ્યા પછી એરાદ આવતો રોય રોય કોને સંભળાવો હે રોતા આ કોને આગળ ગાવા બધા એમ આ વેદનાઓ આપણા મહામાનવો વેદના રૂપી વાણી આપણને આપી છે અનુભવ્યું છે
બાબા સાહેબે પણ વેદનાનું એક જ વાક્ય આપ્યું, ભળે લીખે લોકોને એક એરાધના ભજન પૂરા થાય પછી તરસ લાગે, કારણ કે રોવે ને પછી માણસને તરસ લાગે. જ્યાં સુધી હું તમે રડીએ નહીં ત્યાં સુધી પ્યાસા ના બનીએ. એટલે આંબેડકરવાદી ઉપવાસી નહીં પણ પ્યાસી હોવો જોઈએ. આંબેડકરવાદી ઉપવાસી નહીં પ્યાસી હોવો જોઈએ. જ્યાં પ્યાસ છે ને ત્યાં જ પ્રેમ છે, જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ ક્રાંતિ હોય. મેરે નૈના સાવન ભાદોન ફિર ભી મેરા મન પ્યાસા. તમે સાંભળ્યું હશે ગીત. પ્યાસ જે છે ત્યાં પ્રેમ છે, અને પ્રેમ ત્યાં છે ને ત્યાં જ ક્રાંતિ છે. સદગુરુ કબીર સાહેબે કહ્યું છે, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. ને કબીરને બાબા સાહેબે પોતાના માર્ગદર્શક સ્વીકાર્યા. એને 22 પ્રતિજ્ઞાઓ આપી છે, પણ કબીરને માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા છે, બુદ્ધને સ્વીકાર્યા છે. એટલે પ્યાલાના ભજન બરાબર 1 વાગે આવે, એમાં ત્રિકમ સાહેબનું બહુ ભજન ગવાય કે શ્રવણેથી રેડ્યો રુદિએ ઠેરાણો મારા દેહુમાં હુઓ રણકાર, હવે પ્યાલો દૂજો કોણ પીવે. એટલે જ્ઞાન રૂપી પ્યાલા આપણાને પીવડાવતા. હવે એ ભજનો પૂરા થયા એટલે આપણે શ્રવણેથી નથી રેડતા, મોઢેથી સીધા રેડીએ છીએ. રમના પરિવર્તન છે ને. રોકો રોકો, આપણી દીકરીઓને રોકવી પડશે, કારણ કે બિચારી એનું જીવન બગડે છે. તો એ કવિ કહે છે, सूरज है निकला फिर भी क्यों रात हो गई, जो ना चाहा था वही बात हो गई, अरे इसी बात ने मुझको चौंका दिया. 5-5, 8-8 વર્ષથી મિશનની વાતો કરતો ને અચાનક જ ક્યાંક ઝડપે ચડી જાય. કઈક નથી, મિશન ને આગળ ક લગાડે લોકો, કમિશન કમિશન, એટલે ચોંકી જાય. હે ફલાણા ભાઈ, મિશનભાઈ આ આવું કરે, આટલું બધું ભણેલા, ચોંકી જઈએ આપણે. इसी बात ने मुझको चौंका दिया, ये मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया, मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया. बहुजन साहित्य में नवो सितारो. एक तरफ बाबा साहब के खिलाफ दुनिया सारी थी, आखो भारत बाबा साहब के सामने. एक तरफ बाबा साहब के खिलाफ दुनिया सारी थी और मजहब के वास्ते मरने वालों की गद्दारी थी. धर्म युद्धों चलता था. एक तरफ बाबा साहब के खिलाफ दुनिया सारी थी और मजहब के वास्ते मरने वालों की गद्दारी थी. लाख दुश्मन मेरा भीम का कुछ बिगाड़ न सके, क्योंकि मेरे भीम की कलम वो तलवार से भी भारी थी, तलवार से भी भारी थी. आ कलम युग छे, कलयुग નથી. પણ દુઃખ ક્યાં થયું કે वो અકેલા એકલો માણસ આપણા કરોડોની જિંદગી સુધારી ગયો, અને આપણે કરોડો હોવા છતાં રાજ સત્તા તમામ તાળાની ચાવી છે એ હજુ ચાવી પકડી શક્યા નથી. પેલા ગુરુ હારા હતા, ખોલો ગુરુ કુચી વિનાના તાળા. અહીંયા તો કુંચી આપતા ક્યાં પણ તાળા ખુલતા નથી. એટલે કવિ કહે છે, जिनके लिए जंग में लड़ता गया और जिनके लिए जंग में लड़ता गया, आगे ही आगे बढ़ता गया, आगे ही आगे बढ़ता गया, आगे ही आगे बढ़ता गया. किसी ने न बाल मेरा बाप का किया, किसी ने न बाल मेरा बाप का किया, ये मुझे पढ़े लिखे लोगों ने
धोखा दिया, मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया। पढ़े लिखे लोगों ने धोखा दिया। जो धोखो ना आपो तो वार नहीं करवी। અને વાર ન થવા માટે એક હિન્દી ફિલ્મની એક લાઈન આપણે લઈ લઈએ છીએ, ગીત છે જોરદાર, મોડું ન થાય એના માટેનું, જે એ સમયે ભલે જે તે અવસ્થામાં લખાયું હોય પણ આપણને અસરકારક છે। દરબારી રાગ। देर ना हो जाए कहीं देर ना हो जाए, देर ना हो जाए कहीं देर ना हो जाए, देर ना हो जाए कहीं देर ना हो जाए। मोड़ू ना थाय। 24-25 में हूँ थासे? 25 में આપણે કલ્પના કરવાની। देर ना हो जाए कहीं देर ना हो जाए, देर ना हो जाए कहीं देर ना हो जाए। कब आओगे कब आओगे, कब आओगे, कब आओगे, कब आओगे, कब आओगे, जिस्म से जान जुदा होके आ, कब आओगे। हो जाए देर ना हो जाए, देर ना हो जाए कहीं देर ना हो जाए। कांसीराम साहब कहता कि काम करने वाले को 1000 रास्ते मिल जाते हैं, नहीं करने वाले को 1000 बहाने। એટલે બહાનું ગોતવું હોય તો કવિ આમાં શું કહે છે? रस्ता रोका कभी काली घटा ने, घेरा डाला कभी बैरन हवा ने। रस्ता रोका कभी काली घटा ने, घेरा डाला कभी बैरन हवा ने। ओ बिजली चमकने लगी आंखें दिखाने, बिजली चमकने लगी आंखें दिखाने, बदले कैसे कैसे तेवर खजाने। वो बदले कैसे कैसे तेवर खजाने। वो सारे वादे इरादे बरसात आके, वो सारे वादे इरादे बरसात आके हो जाती है। मैं देर करता नहीं, देर हो जाती है। देर ना हो जाए कहीं देर ना हो जाए, देर ना हो जाए कहीं देर ना हो जाए। कब आओगे, कब आओगे, कब आओगे, कब आओगे, कब आओगे, जिस्म से जान जुदा हो गया, कब आओगे।